જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે એકદમ માર્કેટ જેવા ટેસ્ટી ચટપટા ચીઝ આલુ પરાઠા બનાવીને રેડી કરશું। તો નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવે છે અને આ આલુ પરાઠા તમે બ્રેકફાસ્ટમાં કે પછી ડિનરમાં કે પછી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા આપણે સ્ટફ આલુ પરાઠા બનાવવાના છે। તો એના માટે પહેલાં આપણે મસાલો બનાવી લઈશું। તો અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, જેને આપણે બાફીને છોલીને આવી રીતે મેશ કરી લેવાના છે। સાથે હું અહીંયા થોડાક વેજીટેબલ્સ પણ એડ કરું છું। તો અહીંયા મેં પત્તા ગોબી લીધી છે, એને આપણે આવી રીતે ઝીણી સમારી લેવાની છે। સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને પણ આપણે એડ કરશું। થોડુંક આપણે કેપ્સિકમ પણ એડ કરશું। તો જો શાક તમારે એડ ન કરવા તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે અહીંયા મેં પનીર લીધું છે, પનીરને પણ મેં આવી રીતે ગ્રેટ કરી લીધું છે। તો ગ્રેટ કરેલું પનીર આપણે એમાં એડ કરશું અને સેમ એટલી જ માત્રામાં મેં અહીંયા ચીઝ લીધું છે। તો ચીઝને પણ સેમ મેં ગ્રેટ કરી લીધું છે, એ આપણે એમાં એડ કરશું। તો તમારે જો પનીર કે વેજીટેબલ ન એડ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ એડ કરશો તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। 1 ચમચી જેટલું મેં અહીંયા આદું લીધું છે, જેને ખમણીને લીધું છે। તો જો તમારે લીલું મરચું એડ કરવું હોય તો કરી શકો છો, અહીંયા મેં લીલું મરચું નથી એડ કર્યું। હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। 1 મોટી ચમચી જેટલું મેં અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, એ એડ કરશું। થોડીક આપણે એમાં હળદર એડ કરશું। 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી જેટલું ગરમ મસાલો, 1 ચમચી જેટલું આપણે એમાં આમચૂર પાવડર એડ કરશું અને અડધી નાની ચમચી જેટલું આપણે એમાં ચીલી ફ્લેક્સ એડ કરશું। એ ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવા હોય તો કરી શકો છો। અડધી નાની ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરશું। હવે બધા મસાલાને સરસ એવા આપણે મિક્સ કરી લેવાના છે। એકદમ સરસ આપણે ચટપટો મસાલો બનીને રેડી થઈ જશે। તો અહીંયા જો તમે લોકો ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીને સ્કીપ કરી શકો છો। હવે તમે જોઈ શકો છો મસાલો બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને લોટ બાંધી લેશું। તો અહીંયા આપણે 2 કપ જેટલું ઘઉંનો ઝીણો લોટ આવે જે રોટલીનો, એ લોટ લીધું છે। તો તમારે મેંદો અને ઘઉં મિક્સ કરીને લેવું હોય તો પણ તમે લઈ શકો છો, પણ અત્યારે હું ખાલી ઘઉંનો લોટ જ લઉં છું। તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 થી 2 ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરશું અને થોડું પાણી એડ કરીને એનો લોટ બાંધી લેશું। તો આપણે નોર્મલ જે પરાઠાનો લોટ બાંધીએ છીએ એવો લોટ આપણે નથી બાંધવાનો, એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે, જેમ આપણે રોટલીનો બાંધીએ એવો। કેમ કે સ્ટફ પરાઠામાં હંમેશા લોટ આપણો નરમ હોય ને તો જ બહુ સરસ એવો પરાઠો બનીને રેડી થાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે, એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપશું। તો 10 મિનિટ થઈ ગયા છે ને, હવે આપણે પરાઠા બનાવી લઈએ। તો એના માટે તમે જોઈ શકો છો મેં મોટો બધો લુવો લીધો છે। તો અહીંયા હું મોટા બધા પરાઠા બનાવું છું, જેવા બારે મળતા હોય ને એવા જ આપણે બનાવીને રેડી કરશું। તો એના માટે આપણે એક મોટો બધો લોહો લઈશું। થોડોક આપણે સૂકો લોટ ભભરાવીને એને વણી લેવાની છે, એટલે બહુ મોટું નથી વણવાનું। અત્યારે આપણે એને થોડુંક વણશું અને પછી જે આપણે બટેકાનો મસાલો, તો અહીંયા આપણે જેટલો લોટનો લુવો બનાવ્યો હતો ને એવી જ રીતે આપણે મોટો બધો મસાલોનો બોલ બનાવીને એમાં મૂકવાનું છે। તો અહીંયા મસાલાની માત્રા આપણે વધારે રાખવાની છે, ઓછું નથી રાખવાનું, કેમ કે આપણે બહુ મોટો બધો પરાઠો બનાવીએ છીએ। તો તમે જોઈ શકો છો મેં કેટલી માત્રામાં મસાલો લીધો છે। તો આટલા મસાલામાંથી તમારા 4 થી 5 પરાઠા આરામથી બનીને રેડી થઈ જશે। તો તમે જોઈ શકો છો મેં કેવી રીતે મસાલાને લીધું છે। તો આટલો મસાલો આપણે એમાં એડ કરશું તો જ પરાઠાનું ટેસ્ટ બહુ સરસ એવો આવશે। હવે આપણે બધી કોરેને કવર કરી લેવાનું છે અને થોડોક સૂકો લોટ ભભરાવીને આપણે એને વણી લેશું। તો એકદમ હળવા હાથે આપણે વણવાનું છે, બહુ વધારે પ્રેશર નથી આપવાનું, કેમ કે લોટે આપણો એકદમ ઢીલો છે, એટલે આરામથી એકદમ હળવા હાથે આપણે એને વણીને મોટો બધો પરાઠો બનાવીને રેડી કરશું અને પછી આપણે એને શેકી લેશું। તો ઘણીવાર છે ને ઘણા લોકોની આવી કમ્પ્લેન હોય છે કે આલુ પરાઠા બનાવતા હોય તો એ ફાટી જાય છે કે પછી પરફેક્ટ નથી થતા, મસાલો એક બાજુ રહી જાય છે। તો જો તમે આવી રીતે બધી ટિપ્સ સાથે આલુ પરાઠું બનાવશો તો પરફેક્ટ તમારું આલુ પરાઠું બનીને રેડી થઈ જશે। અને તમે જોઈ શકો છો મસાલો બધી બાજુ વ્યવસ્થિત ફેલાઈ ગયું છે, ક્યાંય એવું નથી કે લોટ છે કે પછી મસાલો નથી। તો પરફેક્ટ આવી રીતે જો તમે આલુ પરાઠું બનાવીને રેડી કરી શકો અને કેટલું તમે જોઈ શકો છો આપણે જાડું રાખ્યું છે। હવે આપણે એને શેકી લઈશું। તો અહીંયા તવા ઉપર મેં ઘી લગાડી લીધું છે। જો તમે બટર કે પછી તેલમાં શેકવા માંગતા હો તો તમે એમાં પણ શેકી શકો છો, અહીંયા હું ઘીમાં શેકું છું। તો બસ આવી રીતે આપણે બંને સાઈડ ઘી લગાડી લઈશું અને બંને સાઈડ ફેરવીને આપણે એને સરસ ધીમા તાપે શેકી લઈશું। તો બહુ જ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી આપણું આલુ પરાઠું બનીને રેડી થઈ જશે। તો આ આલુ પરાઠા તમે દહીં કે પછી ટમેટો કેચઅપ કે કોઈ બી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો, બહુ જ ટેસ્ટી લાગે છે। બાળકોને લંચ બોક્સ માટે પણ તમે આ બનાવીને આપી શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને આ દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે। અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો। ઉપરથી આપણે થોડુંક બટર એડ કરશું, જેનાથી એનો ટેસ્ટ બહુ સરસ આવશે।